જય સપરમાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો આશીષ કુમાર બારે અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. યુએફા ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટર ફાઇનલના લેગ 1 માં રિયલ મેડ્રિડનો 3-0 થી હાર થઈ છે આર્સેનલ સામે. આર્સેનલે 3-0 થી રિયલ મેડ્રિડને હરાવી દીધું છે આર્સેનલના હોમ ગ્રાઉન્ડમાં. આર્સેનલ તરફથી રીસે 56મી મિનિટ, 58મી મિનિટે અને 70મી મિનિટે ગોલ કર્યો. પછી મેરિનોએ 75મી મિનિટે ગોલ કર્યો. એક્સ્ટ્રા મિનિટમાં કામાવિંગાને રેડ કાર્ડ મળ્યો છે, તેથી આ મેચમાં રમે. નેક્સ્ટ જે લેગ 2 છે, જે મેડ્રિડના હોમ ગ્રાઉન્ડમાં રમાશે, તેમાં નહીં રમે. રિયલ મેડ્રિડ 15 ટાઈમનું યુએફા ચેમ્પિયન્સ લીગ ચેમ્પિયન છે. બાયર્ન મુનિચ અને ઇન્ટર વચ્ચેની મેચમાં ઇન્ટર મિલાને 1-2 થી મેચ જીતી લીધી છે. બાયર્ન મુનિચ તરફથી મુલરે 85 મિનિટે ગોલ કર્યો, જ્યારે ઇન્ટર તરફથી માર્ટિનેઝે 38 મિનિટે ગોલ કર્યો, જેને મુલરે 85 મિનિટે બરાબરી કરી. તેના પછી ફ્રાટેસીએ 88 મિનિટે ઇન્ટર મિલાનને 2-1 થી જીત અપાવી છે. બાર્સેલોના વર્સિસ ડોર્ટમેન્ડની મેચમાં બાર્સેલોના 4-0 થી જીતી ગયું છે ડોર્ટમેન્ડને હરાવીને. બાર્સેલોના 5 વખત યુએફા ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યું છે અને ડોર્ટમેન્ડ 1 વખત. ઇન્ટર 3 વખત યુએફા ચેમ્પિયન્સ લીગ જીત્યું છે. બાયર્ન મુનિચ 6 વખત જીત્યું છે. બાર્સેલોના તરફથી રાફિન્હાએ 25મી મિનિટે ગોલ કર્યો. એના પછી લેવાન્ડોસ્કી 48મી મિનિટે અને 66મી મિનિટે ગોલ કર્યો, અને યામાલે 77 મિનિટે ગોલ કરીને બાર્સેલોનાને 4-0 થી લીડ અપાવી. જો મજબૂત લીડ સાથે બાર્સેલોના સેમીફાઇનલમાં જવાની તૈયારીમાં છે. પીએસજી વર્સિસ એસ્ટન વિલા વચ્ચેની મેચમાં પીએસજી 3-1 થી આગળ છે ફ્લગ 1 માં. તેમાં ડ્યુએ 39 મિનિટે ગોલ કર્યો. ક્વાસ્ટર સિલિયાએ 49મી મિનિટે ગોલ કર્યો. મેન્ડિસે 90+ એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કર્યો, જ્યારે એસ્ટન વિલા તરફથી રોજર્સે 35મી મિનિટે ગોલ કર્યો. પીએસજી 1 વખત રનર્સ રહ્યું છે યુએફા ચેમ્પિયન્સ લીગનું. યુએસીએલમાં અત્યાર સુધી પીએસજી એક પણ વખત ચેમ્પિયન બન્યું નથી. એસ્ટન વિલા 1 વખત ચેમ્પિયન બન્યું છે. રિયલ મેડ્રિડને મેડ્રિડના હોમ ગ્રાઉન્ડ સેન્ટાન્ડો બાર્બેડોસ સ્ટેડિયમ પર મેચ જે રમાશે, તેમાં 4 ગોલ કરવા પડશે અને 1 પણ ગોલ ખાયો નહીં તો જ રિયલ મેડ્રિડ સેમીફાઇનલમાં પહોંચશે. તો આર્સેનલ રિયલ મેડ્રિડમાં જે જીતશે અને પીએસજી અને એસ્ટન વિલા વચ્ચે જે જીતશે, એમાં એમની વચ્ચે સેમીફાઇનલ રમાશે. જ્યારે બાયર્ન મુનિચ અને ઇન્ટર વચ્ચે અને બાર્સેલોના અને ડોર્ટમેન્ડ વચ્ચેની જે મેચ જીતશે, બાર્સેલોના વર્સિસ ઇન્ટરની શક્યતા વધારે છે બીજી સેમીફાઇનલ. અને આર્સેનલ વર્સિસ પીએસજી. રિયલ મેડ્રિડ હારી ગયું 3-0 થી. 15 ટાઈમનું ચેમ્પિયન, કારણ કે 2023-24નું ચેમ્પિયન રિયલ મેડ્રિડ, 22-23નું ચેમ્પિયન માન્ચેસ્ટર સિટી. બંને ટીમો બહાર માન્ચેસ્ટર સિટી તો બહાર થઈ ગયું છે, રિયલ મેડ્રિડ પણ બહાર થવાના ખતરા આગળ છે. રિયલ મેડ્રિડને ચોમેનીની ખોટ પડી, કારણ કે ચોમેનીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે રેડ કાર્ડના લીધે. તેથી નેક્સ્ટ મેચ ચોમેની રમશે, જે ટીમને સારો મિડફિલ્ડમાં, ડિફેન્સિવ મિડફિલ્ડમાં, હોલ્ડિંગ મિડફિલ્ડમાં મદદરૂપ થશે, જે ટીમને ડિફેન્સમાં મદદ કરશે. જેથી રોડ્રિગો છે, રોડ્રિગો, વિનિસિયસ, બેલિંગમ, એમ્બાપે જેવા પ્લેયરોને મદદ થઈ રહેશે, જેઓ આગળ જઈને એટેકિંગ ફ્રન્ટ ધ્યાન રાખશે. જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. યુસીએલમાં આર્સેનલ અને રિયલ મેડ્રિડ વચ્ચેની મેચમાં ક્વાર્ટર ફાઇનલમાં 3-0 થી આર્સેનલે ફર્સ્ટ લેગ જીતી લીધો છે. બાયર્ન મુનિચ અને ઇન્ટર વચ્ચેની મેચમાં 2-1 થી ઇન્ટરે મેચ જીતી લીધી છે ફર્સ્ટ લેગ. બાર્સેલોના અને ડોર્ટમેન્ડ વચ્ચેની મેચમાં 4-0 થી બાર્સેલોનાએ લેગ 1 જીતી લીધો છે. પીએસજી અને એસ્ટન વિલા વચ્ચેની મેચમાં પીએસજીએ 3-1 થી મેચ જીતી લીધી છે ક્વાર્ટર ફાઇનલ લેગ 1. હવે લેગ 2 ના પરિણામ પર આધાર રાખશે કોણ વચ્ચે સેમીફાઇનલ રમાશે.